આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી શ્રુતોપાસક ગણ દ્વારા જ ઇન્દ્રપુરી જૈન સંઘમાં સમૂહ સામયિક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પર્યાસ રામચંદ્ર સાગર વિજયજી મહારાજ સાહેબનું વ્યાખ્યાન યોજાયું છે, જેમાં 160 જૈન સધાર્મિકોને જીવન જરૂરિયાત વસ્તુઓ અને રોકડ સહાયની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। વડોદરામાં ચાતુર્માસિક આરાધના જૈન સંઘોમાં ચાલી રહી હોય ત્યારે જુદા જુદા સંઘોમાં જપ તપ અને વ્રત ચાલી રહ્યું છે, અને તે દરમિયાન જૈન સાધાર્મિક ભક્તિનું સુંદર કાર્ય કરતી શ્રી શ્રુતોપાસક ગણ સંસ્થા દ્વારા આજે સાધાર્મિક બંધુઓ માટે સમૂહ સામાયિકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાગર સમુદાયના ઇન્દ્રપુરી જૈન સંઘમાં બિરાજમાન પન્યાસ રમ્યચંદ્ર સાગર વિજયજી મહારાજ સુંદર વ્યાખ્યાન આપ્યું છે। તેઓ જણાવ્યું હતું કે પરમાત્માની રોજ નિયમિત પૂજા કરવી જોઈએ। આપણા પોતાનામાં રહેલી દુર્ગુણો દૂર થાય છે, પૂજા કરવાથી પુણ્ય બંધાય છે અને ગરીબી મિટાવી દે છે। સુંદર દ્રષ્ટાંત આપતા જણાવ્યું છે કે 5 કોડીના કુલ ભાવપૂર્વક ભગવાનને ચડાવવાથી 18 દેશોનો રાજા પણ બનાવી દે છે। સંપ્રતિ મહારાજના દ્રષ્ટાંતોથી બધાને મંત્રમુક્ત પણ બનાવી દીધા છે। સાથે જ શ્રુતોપાસક ગણના પ્રમુખ નિખિલભાઈ શાહે વધુ માહિતી આપી છે। કહ્યું છે કે વડોદરા શહેરમાં સાધાર્મિક બંધુઓ જ્યારે પર્યુષણ પર્વ થોડા સમયમાં શરૂ થવાનું હોય ત્યારે લાભાર્થીઓ વાલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ કટક પરિવાર દ્વારા અનાજ, તેલ, ગોળ, ચણા, ખાંડ, મગ, વટાણા, દાળ વગેરે સાથે રોકડ રકમની પણ સહાય કરી છે। જૈન અગ્રણી દીપક શાહ તથા ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ શાહે જણાવ્યું છે કે સંઘમાં પૃષ્ઠ નક્ષત્ર નિમિત્તે 24 તીર્થકર ભગવાનનું વિશિષ્ટ પૂજન રાખવામાં આવ્યું છે। આજના કાર્યક્રમમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, તુષાર શાહ, નરેશભાઈ શાહ, અનિલભાઈ શાહ, શિરીષભાઈ, ભૂપેન્દ્રભાઈ કોઠારી, વિજય પટવા, મુકેશ શાહ, કલ્પેશ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આંખ બંધ થઈ જાય ત્યારે સ્મશાનની અંદર માણસ જાય ત્યાં તો પછી બીજા કોઈને લઈને જવાનું હોય ત્યારે એટલે પેલા સુરત તારી 5 જિંદગી ગઈ પાણીમાં, બીજો વ્યક્તિ મળ્યો સુરતનો એટલે સુરતના વ્યક્તિએ પૂછ્યું કે ભાઈ તે સુરતી લોચો અને ઊંધિયું ખાધું છે? અમદાવાદની પાપડી અને ચટણી બહુ વખણાય તે ખાધી છે? પેલા નાગરિકે કીધું કે ભાઈ અમારે તો અમદાવાદ કોઈક સમાજના કામ માટે જવાનું હોય, અમે તો 9 મિનિટની મુસાફરી હોય પણ હવાની દિશા બદલાય તો એ 15 મિનિટની મુસાફરી ક્યાંક કલાક, 1.5 કલાક કે 2 કલાકે પણ એનું નામ પૂજા। પુણ્યને જે જન્મ આપે એનું નામ પૂજા। પુણ્યને જન્મ આપે પૂજા, પુણ્યને શુદ્ધ કરે એનું નામ પૂજા, પુષ્ટિ આપે એનું નામ પૂજા। કારણ કે ઘણીવાર આપણે કહીએ છીએ કે જન્મ્યો મળતીઓ વ્યક્તિ વડોદરાનો હતો અને એ વડોદરાના વ્યક્તિએ કીધું કે ભાઈ તે જગદીશની લીલા કોકાની કચોરી ખાધી એ પછી મહાકાળીનું સેવ ઉસળ ખાધું છે? આપો 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 શ્રી શ્રુતોપાસક ગણ દ્વારા ઇન્દ્રપુરી જૈન સંઘમાં એક સરસ મજાનું સમૂહ સામાયિકનું આયોજન છે, જે વડોદરા શહેરના જે સાધર્મિક ભક્તો છે, આ સંસ્થા સાધર્મિક ભક્તિ માટે ચાલતી સંસ્થા છે શ્રુતોપાસક ગણ, એના અધ્યક્ષ એવા નિખિલભાઈ શાહ આપણી સાથે છે। નિખિલભાઈ, આજે આખો કાર્યક્રમ શું છે, વિતરણ કયું કરવાનો છે, કઈ વસ્તુઓ આપવાનો છે અને શું કાર્યક્રમ હતો એ જરા અમારા દર્શક મિત્રોને જણાવો। 1967 થી સ્થપાયેલી આ સંસ્થા શ્રુતોપાસક ગણ જે સીધાતા સાધર્મિકો માટે કામ કરી રહી છે, એના અંતર્ગત આજે અમારે એક શ્રેષ્ઠીવર્ય મળ્યા કે જેમને શું છે કે સાધર્મિક ભક્તિનો લાભ લેવો હતો। એ ભક્તિના અનુસંધાનની અંદર આજે જે ભક્તિને પાત્ર છે એવા સર્વ સાધર્મિકોને બોલાવીને એક સમૂહ સામયિકનું આયોજન કરેલું, અને આયોજન કરીને અમે પન્યાસ પ્રવર્ષી રમ્યચંદ્ર સાગરજી મહારાજ સાહેબની નિશ્રા મળી, એમને એમની એક સુંદર ભાષાની અંદર સર્વ વ્યક્તિઓને એમને પોતાને ખ્યાલ આવે એ ભાષાની અંદર એમને શું છે કે સરસપણે સમજાવ્યું, અને આ સાધર્મિક ભક્તિ માટે અમારે જે એમને જે પ્રેરણા કરી એના અનુસંધાનની અંદર આજે આ અમારો આખો પ્રોગ્રામ સંપૂર્ણ થયો છે। લગભગ 106 વ્યક્તિઓને શું છે કે અમારે કીટનું અર્પણ કરવાનું છે,
એમને કીટ બી આપીશું, સાથે થોડી રોકડ સહાય પણ કરીશું. કીટમાં કઈ વસ્તુઓ છે? કીટની અંદર જીવન જરૂરિયાતની શું છે કે વસ્તુઓ મૂકેલી છે કે જેને શું છે કે તેલ છે કે ઘી છે કે આ વસ્તુઓ આવે છે કે જેમાં શું છે કે સાધું ભૂખ્યો બી ન સુવે, એને શું છે કે એનું પોતાનું વ્યવસ્થિત ચાલે અને શું છે કે એને રોકડ સહાય પણ આપવામાં આવે છે બધી. અને આ રીતે સાધુની ભક્તિ અમે લોકો શું છે કે કરી રહ્યા છે. બોલો જીને શાસન. એ